સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્ગન આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ વિશે જોઈશું. તો એક્સ અક્ષ અને વાય અક્ષ તરીકે ઓળખાતી પરસ્પર કાટખૂણે છેદતી રેખાઓના સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાઓની દરેક ક્રમયુક્ત જોડ ઓર્ડર પેર એક્સ વાયને સંગત એક્સ વાય સમતલમાં અનન્ય બિંદુ મેળવી શકે અને તેનું પ્રતીક પણ સત્ય છે. સંકર સંખ્યા એક્સ પ્લસ આઈ વાયને સંગત ક્રમયુક્ત જોડ ઓર્ડર પેર એક્સ વાયને એક્સ વાય સમતલમાં અનન્ય બિંદુ પી ઓફ એક્સ વાય તરીકે ભૌમિતિક રીતે દર્શાવી શકાય. તેમજ એક્સ વાય સમતલના બિંદુ પી ઓફ એક્સ વાયને સંગત અનન્ય સંકર સંખ્યા એક્સ પ્લસ આઈ વાય મળે. હવે સંકર સંખ્યાઓ જોઈએ. કેટલીક સંકર સંખ્યાઓ જોઈએ તો સંકર સંખ્યાઓ જેવી કે 2 + 4i, -2 + 3i, 0 + 1i, 2 + 0i, -5 - 2i અને 1 - 2i ને સંગત ક્રમયુક્ત જોડ અનુક્રમે 2 + 4i હોય તો એને કેવી રીતના લખી શકાય? તો ઓર્ડર પેર 2 4. -2 + 3i હોય તો ઓર્ડર પેર -2 3. ઓર્ડર પેર 0 + 1i હોય તો 0 1. એ જ પ્રમાણે 2 + 0i તો 2 0. -5 - 2i તો -5 - 2. 1 - 2i તો એને આપણે લખી શકીએ 1 - 2. અને એનું ભૌતિક નિરૂપણ આપણે આગલા ધોરણમાં શીખી ગયા છે. તો અહીં ભૌમિતિક નિરૂપણ કરીને આપ્યું છે. તો ભૌમિતિક રીતે તેને સંગત બિંદુઓ અનુક્રમે A B C D અને E એ આકૃતિ 5.1માં આપણને દર્શાવ્યા છે. અને એ બિંદુઓ કેવી રીતના લેવું તે આગલા ધોરણમાં આપણે શીખી ગયા છે. ધારો કે -2 3 હોય તો આપણે એક્સ અક્ષ પર -2 લેવું અને વાય અક્ષ પર 3 લેવું, એટલે વાય અક્ષ પર 3 તો આ બિંદુ અહીં આપણને મળે છે. તે જ પ્રમાણે આપણે બીજા બિંદુઓ દર્શાવી શકીએ. તો જે સમતલમાં પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સંગત કરી શકાય તેને સંકર સમતલ એટલે કે કોમ્પ્લેક્સ પ્લેન અથવા આર્ગન સમતલ આર્ગન પ્લાન કહેવાય છે. આગળ જોઈએ તો સ્પષ્ટ છે કે આર્ગન સમતલમાં સંકર સંખ્યા x + iy નો માનાંક mod x + iy = √x² + y² એ ઉગમ બિંદુ O 0 0 થી P of xy વચ્ચેનું અંતર છે. આકૃતિ 5.2માં આપણે જોઈ શકીએ. અહીં તમે જોઈ શકો કોઈ બિંદુ તમને P of xy આપ્યું છે અને એક્સ અક્ષ પરના બિંદુને સંગત સંકર સંખ્યા a + i0 છે સ્વરૂપમાં હોય છે અને વાય અક્ષ પરના બિંદુઓને સંગત સંકર સંખ્યા 0 + ib સ્વરૂપમાં હોય છે. આર્ગન સમતલમાં એક્સ અને વાય અનુક્રમે વાસ્તવિક અક્ષ રિયલ એક્સિસ તથા કાલ્પનિક અક્ષ ઇમેજનરી એક્સિસ કહેવાય છે. સંકર સંખ્યા z = x + iy અને તેની અનુબદ્ધ સંકર સંખ્યા z = x - iy ને આર્ગન સમતલમાં અનુક્રમે બિંદુઓ p of xy અને q x - y વડે દર્શાવાય છે. એટલે કે આ આપણો p છે અને આ આપણો q છે. તો ભૌમિતિક રીતે બિંદુ x - y ને બિંદુ xy નું વાસ્તવિક અક્ષને સાપેક્ષે આરસી પ્રતિબિંબ એટલે કે મિરર ઇમેજ કહેવાય છે. તમે આકૃતિ 5.3માં જોઈ શકો. અહીં p of xy આપ્યા છે, આ આપણો q of x - y અને આપણે ગ્રાફ દોરીએ તો આપણને આવો મળે. હવે સંકર સંખ્યાઓનું ધ્રુવીય સ્વરૂપ જોઈએ તો ધારો કે સંકર સંખ્યા z = x + iy ને બિંદુ P વડે દર્શાવેલ છે. અહીં P આપેલા છે, આવી રીતના દર્શાવેલ છે. ધારો કે દિશાયુક્ત રેખાખંડ OPની લંબાઈ r અને OP એ x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. અહીં આપણને ખૂણો આપ્યો છે. આપણે નોંધીએ કે બિંદુ P એ વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ r થીટા દ્વારા અનન્ય રીતે મેળવી શકાય. r થીટાને બિંદુ Pના ધ્રુવીય યામ કહે છે. આપણે ઉગમ બિંદુના ધ્રુવ એટલે કે પોલ અને એક્સ અક્ષની ધન દિશાને આદ્ય રેખા અથવા મૂળ રેખા એટલે કે ઇનિશિયલ લાઇન કહીશું. અહીં x = r cos θ અને y = r sin θ. therefore આપણે z = r × cos θ + i sin θ લઈશું. આને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે કે પોલર ફોર્મ કહેવાય છે. આપણે એક્ઝામ્પલમાં ધ્રુવીય સ્વરૂપ શોધવાનું હોય ત્યારે આપણે શું મેળવવાનું રહેશે? આ સ્વરૂપનું મેળવવાનું રહેશે. z = r × cos θ + i sin θ. r √x² + y² થાય અને √x² + y² = mod z એ z નો માનાંક છે અને θ એ z નો કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ અથવા
એમ્પ્લિટ્યૂડ કહે છે, જેને આર્ગન ઝેડ વડે દર્શાવાય છે, ARG ઝેડ વડે દર્શાવાય છે. આગળ જોઈએ. કોઈપણ સંખ્યા z ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ને સંગત થીટાની અનન્ય કિંમત 0 લેસર ઇક્વલ ટુ થીટા લેસ દેન 2π માં મળે છે. તેમ છતાં 2π લંબાઈનો કોઈ બીજો અંતરાલ -π લેસ દેન થીટા લેસર ઇક્વલ ટુ π જેવો પણ લઈ શકાય. આપણે થીટાની કિંમત -π લેસ દેન થીટા લેસર ઇક્વલ ટુ πમાં લઈશું. તેને ઝેડનો મુખ્ય કોણાંક પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કહેવાય છે. જો અન્યથા દર્શાવેલ ન હોય તો તેને આર્ગ્યુમેન્ટ આર્ગન ઝેડ વડે દર્શાવાય છે, જે કે આકૃતિ 5.5 અને 5.6માં આપ્યું છે. જે થીટા છે તે -π ટુ π વચ્ચેનો છે, અને 5.5માં તમે જુઓ જે તમારો થીટા છે તે 0 અને 2π વચ્ચેની આકૃતિઓ આપી છે. આગળ આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ. તો અહીં કીધું છે કે સંકર સંખ્યા z ઇઝ ઇક્વલ ટુ 1 + i√3 ને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. તો ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવવાનું એટલે કે કયા સ્વરૂપમાં દર્શાવવાનું હોય છે? ધ્રુવીય સ્વરૂપ કયું છે? તો z ઇઝ ઇક્વલ ટુ r cos θ + i sin θ. એટલે આપણને r અને થીટાની જરૂર પડશે. તો સૌપ્રથમ આપણે r શોધીશું, પછી થીટા શોધીશું. તો આપણે આના પરથી લખી શકીએ. આપણી પાસે છે કે x ઇઝ ઇક્વલ ટુ r cos θ અને y ઇઝ ઇક્વલ ટુ r sin θ. આ પ્રમાણે આપણે લખી શકીએ. તો અહીં x બરાબર શું છે? તો 1 છે. તો x ની જગ્યાએ 1 મૂકી દઈશું. r cos θ અને y બરાબર શું છે અહીં? તો √3 r sin θ. હવે આમાં બંને બાજુનો વર્ગ કરીએ તો 1 = r² cos² θ. એ જ પ્રમાણે અહીં કરીએ તો 3 = r² sin² θ. હવે ડાબી બાજુનો સરવાળો કરશું અને જમણી બાજુનો સરવાળો કરશું તો r² cos² θ પ્લસ r² sin² θ ઇઝ ઇક્વલ ટુ 1 + 3 એટલે કે 4 થશે. આમાંથી r² તમે કોમન કાઢી શકો તો r² cos² θ પ્લસ sin² θ ઇઝ ઇક્વલ ટુ 4. Therefore r² અને cos² θ પ્લસ sin² θ ઇઝ ઇક્વલ ટુ 1 થાય, ઇઝ ઇક્વલ ટુ આપણને 4 મળશે. Therefore r² ઇઝ ઇક્વલ ટુ ±2 મળશે. પરંતુ અહીં r શું છે? તો રેડિયસ છે, એટલે આપણી પાસે r ઇઝ ઇક્વલ ટુ આપણને 2 મળશે. હવે x ઇઝ ઇક્વલ ટુ r cos θ છે, એટલે કે 1 ઇઝ ઇક્વલ ટુ શું છે? તો r cos θ અને cos θ બરાબર શું લખી શકાય? તો 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r બરાબર શું મળે છે? તો હાફ મળે છે. એટલે આપણી પાસે cos θ ઇઝ ઇક્વલ ટુ હાફ મળશે. અને અહીં √3/r ઇઝ ઇક્વલ ટુ sin θ. ત્યારપર sin θ ઇઝ ઇક્વલ ટુ √3/2. હવે તમે cos θ અને sin θ ની વેલ્યુ જો તો cos θ બરાબર 1/2 હોય તો અહીંયા θ બરાબર શું હશે? આપણને ખબર છે કે થીટામાં એટલે કે cos π/3 ની વેલ્યુ એટલે કે 60 ની વેલ્યુ હાફ થાય. એવી જ રીતના sin θમાં થીટાની વેલ્યુ જો π/3 એટલે કે 60 હોય ત્યારે √3/2 મળશે. એટલે કે અહીં થીટા બરાબર શું હશે? તો π/3. માટે આપણે જો ધ્રુવીય સ્વરૂપમાં આને લખવું હોય તો z ઇઝ ઇક્વલ ટુ r શું છે આપણી પાસે? તો 2 cos θ એટલે કે cos θ બરાબર શું મળ્યું આપણને? π/3 પ્લસ i sin θ એટલે કે π/3. તો આ પ્રમાણે એનું ધ્રુવીય સ્વરૂપ આપણે મેળવી શકીએ. આગળ ઉદાહરણ નંબર 8 જોઈએ. જેમાં કીધું છે કે સંકર સંખ્યાઓ -16/1 + i√3 ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. તો અહીં z બરાબર -16/1 + i√3 છે, ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાનું છે. એટલે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે z ઇઝ ઇક્વલ ટુ r cos θ પ્લસ i sin θ સ્વરૂપમાં ફેરવવાનું છે. એટલે આપણને r અને θની જરૂર પડશે. તો સૌપ્રથમ આ જે z છે કોમ્પ્લેક્સ નંબર છે તેને આપણે a + bi સ્વરૂપમાં ફેરવવું પડે. તો તેના માટે આપણે -16/1 + i√3 છે, તો તેને આ જે છેદ છે તેના અનુબદ્ધ વડે એને આપણે ગુણીશું અને ભાગીશું. તો 1 + i√3 છે તો 1 - i√3 થશે. અને આની સાથે જો ભાગવાના છે તો એની સાથે ગુણવું પણ પડે. ઇઝ ઇક્વલ ટુ -16 × 1 - i√3 /
1 પ્લસ આઈ અંડર રૂટ 3 1 માઇનસ આઈ અંડર રૂટ 3 એટલે કે આપણને કેવું દેખાય છે તો a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી જેવું દેખાય છે એટલે એના અવયવ શું મળે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો અહીં શું પડશે તો 1 માઇનસ આઈ અંડર રૂટ 3 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હવે આને આ -16 આપણે આ બ્રેકેટ સાથે ગુણી લઈએ તો -16 પ્લસ આઈ અંડર રૂટ 3 16 અપોન 1 અહીં આઈ સ્ક્વેર થશે આઈ સ્ક્વેર એટલે -1 ઇન્ટુ માઇનસ એટલે પ્લસ થઈ જશે અને અંડર રૂટ 3 સ્ક્વેર એટલે 3 થશે ઇઝ ઇક્વલ ટુ -16 પ્લસ આઈ અંડર રૂટ 3 16 અપોન 4 થશે હવે આ 4 આપણે બંનેને આપી દઈએ તો 4 4 16 થશે એટલે -4 અહીં પણ એ જ પ્રમાણે 4 આઈ અંડર રૂટ 3 અથવા તો આઈ 4 અંડર રૂટ 3 એટલે આ આપણને a પ્લસ બીઆઈ સ્વરૂપમાં મળી ગયું હવે એના પરથી આપણે r શોધીશું તો અહીં x બરાબર શું છે તો -4 છે એટલે કે -4 r cos થીટા અને b બરાબર શું છે તો 4 અંડર રૂટ y બરાબર 4 અંડર રૂટ 3 r sin થીટા સ્ક્વેર કરીએ બંને બાજુ તો 16 r સ્ક્વેર cos સ્ક્વેર થીટા થશે અને 16 ઇન્ટુ 3 થશે સ્ક્વેર કરવાના છે એટલે કે 48 ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા આગલા ઉદાહરણમાં જોયું તે પ્રમાણે જ હવે આગળ વધવાનું છે તો આર સ્ક્વેર સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો સરવાળો થશે એટલે કે 16 પ્લસ 16 પ્લસ 48નો સરવાળો થશે એટલે આ 64 થશે therefore r square is equal to 64 therefore r is equal to 8 એટલે આપણને આરની વેલ્યુ મળી ગઈ હવે આના પરથી આપણે થીટાની વેલ્યુ શોધી કાઢીશું એટલે કે અહીં આપણી પાસે -4 ઇઝ ઇક્વલ ટુ r બરાબર કેટલા છે તો 8 તો cos થીટા therefore cos થીટા ઇઝ ઇક્વલ ટુ -4 upon 8 થશે ઇઝ ઇક્વલ ટુ -½ થશે એ જ પ્રમાણે આપણે આના પરથી જોઈએ તો અહીં 4 અંડર રૂટ 3 r બરાબર શું મળ્યા આપણને તો 8 sin થીટા therefore sin theta is equal to 4 under root 3 upon 8 4 દુ 8 થશે એટલે sin theta is equal to under root 3 by 2 હવે cos theta ની વેલ્યુ -½ છે sin theta ની વેલ્યુ under root 3 by 2 એટલે કે cos માઇનસ હોય અને sin પ્લસ હોવા જોઈએ અને cos માઇનસ અને sin પ્લસ હોય તેવું ચરણ કયું છે તો બીજું ચરણ તો બીજા ચરણમાં x થીટા બરાબર આપણે શું લઈએ તો 1/2 મળે તો 1/2 ક્યારે મળે થીટાની વેલ્યુ કોસમાં તો એ π/3 હોય ત્યારે મળે છે એટલે કે અહીં આપણે થીટા બરાબર શું લખવું પડે તો આપણે એ જોવું પડે કે સાઇન પ્લસ હોવું જોઈએ અને કોસ માઇનસ એટલે આપણે બીજા ચરણમાં એ થાય છે એ જોઈ લો અને થીટા બરાબર શું હોય તો આ વેલ્યુ મળે તો આપણને ખબર છે કે 60ની વેલ્યુ આટલી મળે એટલે કે π/3ની તો આપણે થીટા બરાબર કેવી રીતના લખી શકીએ બીજા ચરણમાં લખવું છે બીજું ચરણ એટલે પાઈ માઇનસ કરીને લખવું પડે અને થીટા શું હોવું જોઈએ તો π/3 એટલે કે અહીં થશે 3π - π એટલે કે 2π/3 તો થીટા બરાબર આપણને 2π/3 મળી ગયા માટે z ઇઝ ઇક્વલ ટુ r બરાબર 8 cos 2π/3 પ્લસ i sin 2π/3 આ રીતે આપણે ધ્રુવીય સ્વરૂપ મેળવી શકીએ જો આપણે કોણાંક શોધવું હોય તો આપણે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની કે જો cos થીટા ઇઝ ઇક્વલ ટુ x અપોન r હોય sin થીટા ઇઝ ઇક્વલ ટુ y અપોન r તથા થીટા તમારો -π અને પાઈની વચ્ચે કે પાઈ હોય તો એમાં જો x ગ્રેટર દેન 0 y ગ્રેટર દેન 0 હોય અને 0 લેસ દેન થીટા લેસ દેન π/2 થાય તેવો થીટા મળે કે જેથી cos થીટા x અપોન r અને sin થીટા y અપોન r મળશે સેકન્ડ તમારે ચેક કરવું કે જો તમારો x લેસ દેન હોય અને લેસ દેન 0 હોય અને y ગ્રેટર દેન 0 હોય તો આલ્ફા શોધો આલ્ફા કેવી રીતના શોધવાનો કે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ x અપોન r sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ y અપોન r 0 લેસ દેન આલ્ફા લેસ દેન π/2 ત્યારે તમને થીટા શું મળશે પાઈ માઇનસ આલ્ફા મળે કે જેથી cos થીટા ઇઝ ઇક્વલ ટુ x અપોન r અને sin થીટા ઇઝ ઇક્વલ ટુ y અપોન r એમાં આગળ જુઓ કે x અને y જો લેસ દેન 0 હોય તો આલ્ફા શોધો અને આલ્ફા શોધવાની સેમ રીત છે કે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ x અપોન r
સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન આર, મોડ વાય અપોન આર, એટલે કે 0 લેસ દેન આલ્ફા લેસ દેન π/2, તો થીટા શું થશે, તો માઇનસ પાઈ પ્લસ આલ્ફા મળે, કે જેથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન આર, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન આર. આગળ જોઈએ ફોર્થ, તો જો એક્સ ગ્રેટર દેન 0 અને વાય લેસ દેન 0, તો આલ્ફા શોધો કે જેથી કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ અપોન આર, સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ વાય અપોન આર. 0 લેસ દેન આલ્ફા લેસ દેન π/2, તો થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા મળે, કે જેથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન આર અને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન આર. સ્વધ્યાય 5.2 આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. z ઇઝ ઇક્વલ ટુ -1 માઇનસ i અંડર રૂટ 3 હોય તો માનાંક અને પૂર્ણાંક શોધવાનો છે આપણે. તો સૌપ્રથમ આપણે માનાંકની વાત કરીએ તો મોડ z બરાબર એનું સૂત્ર છે x² + y². તો અહીં z બરાબર આપણી પાસે -1 માઇનસ i અંડર રૂટ 3 છે. એનો અર્થ એમ કે આપણી પાસે x શું છે તો -1 છે અને y શું છે તો અંડર રૂટ 3, એટલે કે એનો માનાંક શું થશે તો અંડર રૂટ -1² પ્લસ અંડર રૂટ -3 નો, એટલે માઇનસ અંડર રૂટ 3 નો સ્ક્વેર. આ શું થશે 1 + 3 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4. ધેરફોર મોડ z ઇઝ ઇક્વલ ટુ 4 થશે. તો માનાંક આપણને 2 મળ્યા છે. હવે આપણે કોણાંક શોધીએ. તો કોણાંક શોધતા પહેલા અહીં x બરાબર શું છે તો -1 લેસ દેન 0 છે અને y બરાબર શું છે અંડર રૂટ 3, એટલે એ પણ લેસ દેન 0 છે. એટલે એના માટે સૌપ્રથમ આપણે એને કયા સ્વરૂપમાં લખીએ કે x ઇઝ ઇક્વલ ટુ r cos θ. તો x ઇઝ ઇક્વલ ટુ r cos θ હોય તો x ઇઝ ઇક્વલ ટુ r cos θ અને y ઇઝ ઇક્વલ ટુ r sin θ. તો x બરાબર શું છે અહીં -1 ઇઝ ઇક્વલ ટુ r બરાબર શું મળ્યા તો 2 cos θ. ત્યારબાદ cos θ ઇઝ ઇક્વલ ટુ -½ થશે અને એ જ પ્રમાણે y બરાબર શું છે તો -√3 ઇઝ ઇક્વલ ટુ r બરાબર આપણને શું મળ્યા તો 2 અને 2 sin θ. ધેરફોર sin θ ઇઝ ઇક્વલ ટુ આપણને -√3/2 મળે છે. એટલે કે જ્યારે આપણો x લેસ દેન 0 અને y લેસ દેન 0 હોય તો સૌપ્રથમ આપણે tan આલ્ફા શોધવું પડે. તો tan આલ્ફા બરાબર શું લેવાનું કે sin આલ્ફા અપોન cos આલ્ફા થશે, એટલે કે √3/2 અપોન -1/2 થશે, એટલે કે આના છેદમાં આ થશે, એટલે આપણને શું મળશે √3. ધેરફોર આલ્ફા tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટેનમાં કોઈની વેલ્યુ √3 થાય તો આપણને ખબર છે કે tan 60 ની વેલ્યુ √3 થાય છે અને tan 60 ને આપણે કેવી રીતના લખી શકીએ તો tan અહીંયા 60 લખીએ એટલે 5/3 લખી દઈએ. ધેરફોર આલ્ફા બરાબર આપણને 5/3 મળે છે, પરંતુ આપણે અહીં આલ્ફા નહીં પરંતુ થીટા શોધવાના છે, એટલે કે થીટા બરાબર શું થશે તો આપણે આલ્ફામાંથી પાઈ બાદ કરી દેવાનું. ધેરફોર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બરાબર શું આવ્યું તો 5/3 માઇનસ 5, એટલે કે આ શું મળશે -2π/3. એટલે આપણને કોણાંક કેટલો મળી ગયો -2π/3. આ રીતે આપણે કોણાંક શોધી શકીએ. z ઇઝ ઇક્વલ ટુ -√3 પ્લસ i ને i માં આપણે માનાંકને કોણાંક શોધવાનો છે. ને આપણે x પ્લસ iy સાથે સરખાવીએ તો x બરાબર -√3 મળે છે, લેસ દેન 0 છે ને y ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રેટર દેન 0 છે. તો મોડ એટલે કે આપણે r કહીએ કે મોડ z કહીએ એ શોધીએ. x² + y² ઇઝ ઇક્વલ ટુ આપણને -√3 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર, એટલે કે √4 મળશે, એટલે બરાબર આપણને 2 મળી જશે. ને હવે કોણાંકની વાત કરીએ તો x ઇઝ ઇક્વલ ટુ r cos θ અને y ઇઝ ઇક્વલ ટુ r sin θ લખાય. તો x બરાબર શું છે તો -√3, r બરાબર શું મળ્યા તો cos θ. ધેરફોર cos θ ઇઝ ઇક્વલ ટુ આપણને -√3/2 મળી જાય છે અને y બરાબર શું છે તો 1 છે, r બરાબર 2 મળ્યા sin θ. ધેરફોર sin θ ઇઝ ઇક્વલ ટુ હાફ મળે છે. એટલે હવે આપણે tan આલ્ફા શોધીએ. તો tan આલ્ફા બરાબર શું મળશે તો 1/√3 મળે છે, પરંતુ આપણે અહીં મોડે tan આલ્ફા લેવાના છે, એટલે આ આપણને થશે 1/√3. ધેરફોર આલ્ફા બરાબર 1/√3 કોની વેલ્યુ મળે છે તો 2π/6 મળી જાય છે. અને એ કયા ચરણમાં છે તો બીજા ચરણમાં છે. અહીં આલ્ફા એ બીજા ચરણમાં હોવાથી આપણે એને લખી શકીએ θ
थीटा ए बीजा चरण में है केम के कॉस माइनस में है साइन प्लस में है એટલે એને લખવું હોય તો પાઈ માઇનસ આલ્ફા લખાય એટલે કે પાઈ માઇનસ આલ્ફા બરાબર 5/6 મળે છે એટલે આ આપણને મળશે 5/6. તો આ પ્રમાણે આપણે એક કોણાંક મેળવી શકીએ. હવે આપણે દ્વિઘાત સમીકરણો વિશે જોઈએ તો આપણે દ્વિઘાત સમીકરણ વિશે પરિચિત છીએ અને જ્યારે વિવેચક અનૂર્ણ હોય એટલે કે ડી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે વાસ્તવિક સંખ્યા ગણ પર તેમના ઉકેલ પણ શોધ્યા. હવે આપણે નીચે પ્રમાણેના દ્વિઘાત સમીકરણો વિચાર કરીએ તો એ બી સી વાસ્તવિક સહગુણકો છે અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો વળી ધારો કે બી સ્ક્વેર માઇનસ 4ac લેસ દેન 0 તો આપણે સંકર સંખ્યા ગણ પર ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ શોધી શકીએ છીએ. માટે આપણે ઉપર પ્રમાણેના સમીકરણનો ઉકેલ સંખ્યા ગણ પર મળે છે આપણને. તો જોઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac એ આપણે આગળ આવી રીતના બીજ મેળવતા શીખી જ ગયા છે. તો એને આપણે કેવી રીતના લખી શકીએ કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 4ac માઇનસ બી સ્ક્વેર આઈ અપોન ટ્વાઇસ એ એટલે કે આપણે આને આવી રીતના લખી શકીએ 4ac માઇનસ બી સ્ક્વેર આઈ અપોન ટ્વાઇસ એ. આપણે નોંધ જોઈએ આગળ જોઈએ બહુપદીય સમીકરણને ઓછામાં ઓછું એક બીજ મળે. આ પ્રમેયના પરિણામે ખૂબ જ ઉપયોગી એવું નીચે પ્રમાણેનું પરિણામ મળે છે કે એન ઘાતવાળા બહુપદીય સમીકરણને એન બીજ મળે છે જે કે આપણે આગળ જોઈ જ ગયા છે. ઉદાહરણ નંબર 9 જોઈએ એક્સ સ્ક્વેર પ્લસ 2નો ઉકેલ મેળવો એવું કીધું છે. તો આપણને ખબર છે કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2 થાય એટલે કે એક્સ સ્ક્વેર બરાબર -2 છે એટલે એને આપણે પ્લસ ઓર માઇનસ અંડર રૂટ -2 લખી શકીએ અને એના બરાબર આપણે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ -2 ને આપણે અંડર રૂટ ટ્વાઇસ આઈ એવી રીતના લખી શકીએ. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 નો આપણે ઉકેલ મેળવવાનો છે એટલે કે એને સૌપ્રથમ આપણે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવવાનું. તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ને એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા તો એ બરાબર શું મળે એક્સ સ્ક્વેરનો સહગુણક એ કહેવાય એટલે એ બરાબર શું છે તેમ કંઈ નથી તો 1 છે. બી એક્સનો સહગુણક બી છે આનો સહગુણક કેટલો છે તો 1 છે એટલે 1 આવશે અને અચળ સી છે અહીંયા અચળ કયું છે તો 1 છે. એટલે સૌપ્રથમ ઉકેલ મેળવવા માટે આપણે એનો વિવેચક શોધવું પડે એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac શોધવું પડે. તો બી સ્ક્વેર કેટલું છે તો 1 સ્ક્વેર થશે માઇનસ 4 એ બરાબર 1 છે અને સી બરાબર 1 છે એટલે 1 માઇનસ 4 થશે એટલે -3. હવે આપણે ઉકેલ મેળવીએ તો x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન ટ્વાઇસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બરાબર કેટલા છે તો 1 છે પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac કેટલા આવ્યા તો -3 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ એ બરાબર કેટલા છે તો 1 એટલે 2 જ આવશે ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 3 ને કેવી રીતના લખાય અંડર રૂટ 3i અપોન 2. આ પ્રમાણે આપણે એનો ઉકેલ મેળવી શકીએ. પ્રક્રિયાના ઉદાહરણનો 13મો એક્ઝામ્પલ જોઈએ તો તેમાં એવું કીધું છે કે અનુબદ્ધ સંકર સંખ્યા શોધો અને કોની શોધવાની છે તો 3 માઇનસ 2i 2 પ્લસ 3i અપોન 1 પ્લસ 2i ઇન્ટુ 2 માઇનસ i. આનો અનુબદ્ધ સંકર સંખ્યા મેળવવાનો છે. અનુબદ્ધ ક્યારે આપણે મેળવી શકીએ જ્યારે આપણી પાસે એ સંકર સંખ્યા a પ્લસ બીઆઈ સ્વરૂપમાં હોય ત્યારે એટલે સૌપ્રથમ આપણે એને a પ્લસ બીઆઈ સ્વરૂપમાં ફેરવીશું અને એના માટે આપણે જે અંશમાં છે તેનો ગુણાકાર કરી દઈએ કારણ કે ગુણાકારના સંબંધમાં છે એટલે 3 ઇન્ટુ 2 એટલે 6 થશે પછી 3 પ્લસ 3 એટલે 9i માઇનસ 4i માઇનસ 6i સ્ક્વેર એટલે પ્લસ 6 થશે કેમ કે માઇનસ આવશે -6i સ્ક્વેર એટલે એ આઈ સ્ક્વેર એટલે -1 થશે એટલે એ માઇનસ માઇનસ પ્લસમાંથી જશે. સેમ એવી જ રીતના નીચેના ઉપર સિમ્પલ સ્વરૂપ આપીએ તો 2 માઇનસ આઈ પ્લસ 4i માઇનસ 2i સ્ક્વેર એટલે કે પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 6 12 9i minus 4i એટલે કે પ્લસ 5i અપોન 2 પ્લસ 2 4 પ્લસ 3i.
હવે એને આપણે છેદ જે છે 4 + 3i તેના અનુબદ્ધ સાથે આપણે ગુણીશું અને ભાગીશું એટલે 4 - 3i 4 - 3i કૌંસમાં ગુણાકાર કરીએ એટલે 12 × 48 થશે 12 × 3i કરવાનું છે એટલે 36i થશે 5i × 4 એટલે કે 20i થશે માઇનસ 50i નો સ્ક્વેર થાય એટલે કે +15 અપોન a + b અને a - b જેવું દેખાય છે એટલે a નું અવયવ શું થાય a² - b² એટલે કે 4² - 3i² = 48 + 15 છે એનું સિમ્પલ સ્વરૂપ આપીએ એટલે એ થશે 63 36i + 20i છે એટલે બાદબાકી થઈને 16 થશે 16i છેદમાં શું થશે તો 16 - 3² એટલે 9i² એટલે કે +9 = 63 - 16i / 25 અને આપણે a + bi સ્વરૂપમાં લખી દઈએ એટલે કે 63 / 25 - i 16 / 25 તો આપણને a + bi સ્વરૂપમાં મળી જાય છે માટે આનો અનુબદ્ધ શું થશે નો અનુબદ્ધ 63 / 25 માઇનસ છે તેની જગ્યાએ આપણને પ્લસ લખવું પડે i 16 / 25 એટલે કે આપણે આનો અનુબદ્ધ શોધવાનો છે એટલે એને આપણે a + bi સ્વરૂપમાં શોધવાનું અને એના પરથી આપણે અનુબદ્ધ લખવાનું x + iy = a + ib / a - ib તો સાબિત કરો કે x² + y² = 1 તો આપણી પાસે x + iy = આટલું છે તો આપણે એના અનુબદ્ધ સાથે ગુણીએ અને છેદનો જે અનુબદ્ધ છે તેની સાથે ગુણીશું અને ભાગીશું તો a + ib² થશે અને છેદમાં x + y x - y જેવું દેખાય છે એટલે અમે અવયવ શું થાય તો x² - y² થશે તો આનું શું થશે a² - b² એટલે ib² i² b² એટલે b² * -1 થશે એટલે a - b² થશે આનો વિસ્તરણ કરીએ a² + 2ab + ib² એટલે -b² અપોન a² + b² અને છૂટા પાડીને લખવું હોય તો a² - b² અપોન a² + b² +i yab અપોન a² + b² અને ફક્ત આપણે a + ib સ્વરૂપમાં લખ્યું છે હવે જો x + iy બરાબર આ હોય તો x - iy બરાબર એના પરથી લખી શકીએ a² - b² અપોન a² + y² b² પ્લસ છે તેની જગ્યાએ અહીં માઇનસ આવશે કારણ કે અહીં માઇનસ છે i yab અપોન a² + b² આપણે કોના બરાબર સાબિત કરવાનું છે તો x² + y² બરાબર 1 સાબિત કરવાનું છે x² + y² આપણે લખી શકીએ x + iy into x minus iy x + iy બરાબર આપણી પાસે આવ્યા છે a² - b² upon a² + b² plus I yab a² + b² into ગુણાકારમાં છે a² - b² a² + b² minus I yab upon a² + b². અહીં તમે જોઈ શકો આને આખો આપણે x કરીએ આખું y હોય x + y x - y દેખાય છે એટલે એનો અવયવ શું પડે x² - y² એટલે આ શું થશે a² - b² upon a² + b² હોલ સ્ક્વેર માઇનસ આનો સ્ક્વેર થશે i² થશે i² into i એટલે અહીં માઇનસની જગ્યાએ પ્લસ થઈ જશે yab upon a² + b² હોલ સ્ક્વેર થશે અને સોરી અહીં પણ હોલ સ્ક્વેર છે એટલે એ હોલ સ્ક્વેર થાય અને એનું આપણે સિમ્પલ સ્વરૂપ આપીએ તો આપણને અહીં
વધારે સિમ્પલ સ્વરૂપ નથી આપતા, અને એ આપણને તમે જો એનું સિમ્પલ સ્વરૂપ આપશો તો એ તમને 1 મળી જશે. ઉદાહરણ નંબર 16 જોઈએ. તેમાં કીધું છે કે જો 3 + 2i sin θ upon 1 - 2i sin θ શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો વાસ્તવિક થીટા શોધો. હવે શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય એનો અર્થ એમ કે કાલ્પનિક ભાગ એનો શૂન્ય મળશે. તો એ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણને જે કોમ્પ્લેક્સ નંબર આપ્યું છે તો લખી દઈએ 3 + 5i sin θ upon 1 - 2i sin θ, અને આપણે એના છેદના અનુબદ્ધ સાથે ગુણીશું અને ભાગીશું. 1 + 2i sin θ કૌંસમાં ગુણાકાર કરીએ અને છેદનો છેદમાં. તો 3 ને આખા બ્રેકેટ સાથે ગુણીએ તો 3 + 6i sin θ, 2i sin θ ના આખા સાથે ગુણીએ તો 2i sin θ, 2 × 2 = 4i² થશે એટલે -4 sin² θ upon a -b a + b જેવું છે એટલે a² - b² થશે એટલે 1 + 4 sin² θ is equal to 3 + 6i + 2i sin θ એટલે 8i sin θ -4 sin² θ upon 1 + 4 sin² θ is equal to આપણે એને a + b સ્વરૂપમાં લખી દઈએ તો 3 - 4 sin² θ upon 1 + 4 sin² θ plus I 8 sin θ upon 1 + 4 sin² θ. આપણને કીધું છે કે જે વાસ્તવિક સંખ્યા છે, શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે, એટલે શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે એનો અર્થ એમ કે કાલ્પનિક ભાગ શૂન્ય છે આમાં. તો આપણે એને પહેલાં a + bi સ્વરૂપમાં ફેરવી દીધું, i + ib ના સ્વરૂપમાં ફેરવી દીધું. પછી શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોવાથી એનો જે આ ભાગ છે તે શૂન્ય છે એટલે આપણે આ ભાગ 8 sin θ upon 1 + 4 sin² θ બરાબર 0 લઈ લઈશું. હવે જે લેફ્ટ હેન્ડ સાઈડનો છેદ છે તે જમણી બાજુ સાથે ગુણાશે તો 0 થઈ જશે, અને 8 પણ એવી રીતના થશે કે 0 છેદમાં 8 જશે એટલે 0 થઈ જશે. એટલે કે sin θ = આપણને 0 મળે છે. ત્યાર પર આપણે θ = 0નો ગણ લખી શકીએ, nπ લખી શકીએ. એટલે આ પ્રમાણે તમે જે તમને શોધવા કીધું છે θ તે મેળવી શકો. where n = then belongs to z.